સગુણ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પ્રથમ વર્ષમાં વિદ્યાર્થીઓ તેમાં એએનએમ, જીએનએમ તથા બીએસસી નર્સિંગ અને પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગના વિદ્યાર્થીઓ એમ ટોટલ 84 વિદ્યાર્થીઓ જોડાયા હતા તથા વિદ્યાર્થીઓએ લેમ્પ લાઇટ અને શપથવિધિ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। આરાધના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સગુણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ દ્વારા નર્સિંગની ત્રીજી બેન્ચના વિદ્યાર્થીઓ માટે શપથ ગ્રહણ અને દીપ પ્રાગટ્યનું આયોજન કરવામાં આવ્યું હતું। દીપ પ્રાગટ્ય અને શપથ ગ્રહણ બાદ વિદ્યાર્થીઓને નર્સિંગના વ્યવસાયમાં વિધિવત પ્રવેશ મળ્યો તેમ ગણાય છે। દીપ એક પ્રકારનું પ્રતીક છે જે નર્સ દ્વારા તેના દર્દીના દુઃખ અને પીડા દૂર કરી તેના જીવનમાં રાહત, સુખ અને આનંદ રૂપે જળ ઠરે છે। આ શપથ ગ્રહણ બાદ નર્સિંગના વિદ્યાર્થીઓ હવે જે વ્યવસાયમાં પ્રવેશે છે તેના પ્રત્યે નિષ્ઠા અને સમર્પણની ભાવના પ્રગટ થાય છે। આ સમારોહ વખતે અતિથિ વિશેષ તરીકે જગદીશભાઈ જાડફા, ટ્રસ્ટી આરાધના એજ્યુકેશન ટ્રસ્ટ, એડવોકેટ શ્રી અશોકભાઈ નંદા, ડાયરેક્ટર ઓફ સગુણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ડોક્ટર મનીષ ભટ્ટ, ડાયરેક્ટર ઓફ સગુણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ડોક્ટર જોગીન જોશી, ડાયરેક્ટર ઓફ સગુણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ડોક્ટર વિકલ્પ શાહ, ડાયરેક્ટર ઓફ સગુણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ શ્રી નરેન્દ્રભાઈ સોલંકી, પ્રિન્સિપાલ ઓફ સગુણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ હાજર રહ્યા હતા। આ સમારોહમાં શપથ ગ્રહણ અને દીપ પ્રાગટ્ય સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમ ગુજરાતના નર્સિંગ કાઉન્સિલ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવેલ હતી, જેમાં પ્રથમ, બીજા તેમજ ત્રીજા નંબર પર આવેલ વિદ્યાર્થીઓનું અતિથિ વિશેષ દ્વારા મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું। સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર વિદ્યાર્થી મિત્રોએ વિવિધ સંસ્કૃતિની ઓળખ મળી શકે તેવી રીતે આહી ડાન્સ, ગરબા, સાઉથ ઇન્ડિયન ડાન્સ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા છંદ અને દુહા પણ ગાવામાં આવ્યા હતા। પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ 84 વિદ્યાર્થીઓ આજે શપથ ગ્રહણ કરી, જેમાં શપથ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓના વાલીગણ તથા શિક્ષકગણ તથા તમામ ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, જે આ જોઈને વિદ્યાર્થીઓને ગદગદ થઈ ગયા હતા। સન્માન સમારોહની અંદર ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા યોજાયેલ એએનએમ પ્રથમ વર્ષની પરીક્ષામાં પ્રથમ રેન્ક પર ભટ્ટી દક્ષા, બીજા રેન્ક પર માધુદિયા કિંજલ તેમજ તૃતીય રેન્ક પર ઓજા કેનાલી તેમજ અતિથિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। આવી જ રીતે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા યોજાયેલ જીએનએમ પ્રથમ વર્ષની પરીક્ષામાં પ્રથમ રેન્ક પર વ્યાસ સંજના, બીજા રેન્ક પર તેમજ ચાકી મહેક, તૃતીય રેન્ક ગોજિયા વૈશાલી તેમનું અતિથિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલી બીએસસી નર્સિંગ પ્રથમ વર્ષની પરીક્ષામાં પ્રથમ રેન્ક પર સિંધ ઈશિતા, બીજા રેન્ક પર મારુ દિવ્યા, તૃતીય રેન્ક પર દેર ભરત તેમજ પરમાર હાર્દિકનું અતિથિ દ્વારા મેડલ તેમજ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું। સગુણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ જામનગર ગુજરાત નર્સિંગ કાઉન્સિલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તેમજ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલની માન્યતા ધરાવે છે। સાથે જ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન મળી રહે તે માટે અદ્યતન સાધનયુક્ત લેબ તૈયાર કરવામાં આવેલી છે। ત્યારબાદ તેમને સૌરાષ્ટ્રની મોટી હોસ્પિટલ એવી જીજી હોસ્પિટલની અંદર તેમને પ્રેક્ટિસ માટે મોકલવામાં આવે છે। વિદ્યાર્થીઓને પૂરતું અને જરૂરી જ્ઞાન મળી રહે તે માટે હાઈવી ક્વોલિફાય અને વેલ એક્સપિરિયન્સ શિક્ષક દ્વારા એજ્યુકેશન આપવામાં આવે છે। આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રિન્સિપાલ મહેન્દ્ર સોલંકી તેમજ વાઇસ પ્રિન્સિપાલ હિતેશભાઈ બાટા તેમજ શિક્ષકગણ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું સફળ સંચાલન ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ટ્યુટર નિશાબેન સોલંકી તેમજ પ્રિયંકાબેન ચુડાસમા દ્વારા કરવામાં આવ્યું। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે હિતેશભાઈ બાટા તેમજ સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી। બ્યુરો રિપોર્ટ અશોક ખરચરિયા, કેમેરામેન મહેશ ખરચરિયા, મોરબી। અત્રે અમારી સંસ્થા એની સગુણ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ નર્સિંગ જામનગર ખાતે પહેલા વર્ષના વિદ્યાર્થી એએનએમ, જીએનએમ, બીએસસી તેમજ પોસ્ટ બેઝિકના ટોટલ 84 વિદ્યાર્થીઓના લેમ્પ લાઇટિંગ એટલે શપથવિધિ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન અમારા સંસ્થાના ડાયરેક્ટર એવા શ્રી જગદીશભાઈ જાડફા, શ્રી અશોકભાઈ નંદા, શ્રી જોગીનભાઈ જોશી, શ્રી વિકલ્પભાઈ શાહ તેમજ મનીષભાઈના હસ્તે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું। આ કાર્યક્રમ થ્રુ જે પણ વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરે તે માટે થઈને આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। અમારી સંસ્થા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સંલગ્ન તેમજ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અને તેની સાથે જ સૌરાષ્ટ્રની અંદર ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા સંલગ્ન સંસ્થા છે। અમારી સંસ્થાની અંદર કુલ 280 જેટલા છોકરાઓ છે તે સ્ટડી કરવામાં કરેલ છે। આજે સંસ્કૃતિ કઈ કાર્યક્રમ છે? આ સાથે જ આ અમારી સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર અમારા જે પણ વિદ્યાર્થીઓ તેના દ્વારા પણ ભાગ લેવામાં આવેલો છે। કેટલી સંસ્કૃતિ કાર્યક્રમમાં ભાગ લેવા? અમારી જે 11 જેટલા સાંસ્કૃતિક કાર્યક્રમ ગોઠવવામાં આવે છે તેની અંદર એએનએમ, જીએનએમ, બીએસસી તેમજ પોસ્ટ બેઝિકને અલગ અલગ વિદ્યાર્થી દ્વારા જે સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ જે પણ વિદ્યાર્થીઓના ગાયકની અંદર ઇન્ટરેસ્ટ હોય તે વિદ્યાર્થીઓ ગાયકનો પણ છંદ અને દુહા પણ શું પ્રોગ્રામ રાખવામાં આવેલો છે। આપનું નામ? મારું નામ છે હિતેશભાઈ બાટા। ડાયરેક્ટર એડવોકેટ શ્રી અશોકભાઈ નંદા કે જેઓ ભૂતકાળમાં ભાજપના વિવિધ હોદ્દાઓ પર પોતાની કારકિર્દીના સંદર્ભમાં ટોચ ઉપર એમને જવાબદારીઓ સેવા પ્રદાન કરી છે સમાજને। એવી જ રીતે આપણી સૌ માટે
ખાસ કરીને નર્સિંગ જે આપણા કોલેજના વિદ્યાર્થીઓ છે એના માટે આદર્શરૂપ એવા જગદીશભાઈ ઝડપવા, જે પોતે પણ નર્સિંગની ડિગ્રી છે અને ESISમાં એને નર્સિંગ સ્ટાફ તરીકે એની કેરિયરની શરૂઆત કરી અને આજ તેની 2 કોલેજમાં તેઓ સંકળાયેલા છે. તો એ આપણા બધા માટે આદર્શરૂપ છે, જે વિદ્યાર્થીઓ છે બધા માટે. અને ખાસ કરીને જગદીશભાઈ જેમ અશોકભાઈમાં એક ડેરિંગનો ગુણ છે, એમ જગદીશભાઈમાં જે ગુણ છે એ સિન્સિયરિટીનો છે. કોઈ પણ કામ હોય એ છેક સુધી પહોંચાડી દેવાનો. દરેકની એક એક વિશેષતા હોય છે. પુષ્પગુચ્છ છે લાઈફમાં, જે સમાજના જે બધા આપણે બધા ભેગા થયા હોય ને, પુષ્પગુચ્છ છે દરેકમાં પોતાની આવડે. અમારા વિકલ્પભાઈ છે, VM શાહ સાહેબ છે, એ અટલ બિહારી વાજપેયીનું જે તે વખતે ગોઠણની ઢાંકણીનું ની રિપ્લેસમેન્ટનું ઓપરેશન કરવાનું નક્કી થયું, જે તે વખતે વડાપ્રધાન હતા ત્યારે વાજપેયીને ઓપરેશન માટે 5 જણાની કમિટી બનાવી કે કોની વાત કરાવે. એમાં VM શાહ હતા, 5 જણા ઇન્ડિયા લેવલના ઓર્થોપેડિક સર્જનમાં. તો VM શાહના સુપુત્ર વિકલ્પભાઈ, તેઓ પણ જાણીતા ઓર્થોપેડિક સર્જન છે, તે પણ આપણા ડાયરેક્ટર છે. તે હમણાં એમની OPDમાં એમના કામસર તેઓ હોસ્પિટલ ગયા. એવા જ મારા સાથી મિત્ર ડાયરેક્ટર ડૉક્ટર મનીષભાઈ પણ, કે જેઓ નામાંકિત સ્કિન સ્પેશિયાલિસ્ટ છે, એ આપણી વચ્ચે હમણાં હતા અને તેમના હોસ્પિટલ એમના OPDમાં ગયા. તો તેમજ આ પ્રિન્સિપાલ શ્રી, વાઇસ પ્રિન્સિપાલ શ્રી, એજ્યુકેશન પ્રોફેસર મિત્રો અને વાલા વિદ્યાર્થી મિત્રો, અશોકભાઈ મારા મિત્રએ બહુ સરસ ટૂંકમાં બધા મુદ્દા આવરી લીધા. મારે ખાલી 2 જ વાત આપને કહેવી છે કે અત્યારે કોઈને કેરિયર બનાવ્યું હોય, કોઈને ગ્રેજ્યુએટ થવું હોય કે પોતાનો ધંધો કરવો હોય, આપણે જરા મગજમાં ડાટા ફિક્સ કરી લેવો જોઈએ કે કોઈ પણ ડેન્ટલ BDS થાય કે એન્જિનિયર બને તો એને એવરેજ ખર્ચો 20 થી 25 લાખનો કરે ત્યારે એને આ ડિગ્રી હાંસલ થાય. એ વસ્તુ આપણે જામનગરમાં બેઠા બેઠા આપણા ઘરના રોટલા ખાય અને આવા સુંદર મજાના પ્રિમાઇસીસમાં, આવી સુંદર મજાની ટીચિંગ સ્ટ્રીપમાં આપણે કેટલા રૂપિયામાં આપણી ડિગ્રી હાંસલ કરી લેશું, એ આપણા માટે ગૌરવની વાત છે. અને બીજું કે જેમ અશોકભાઈએ વાત કરી એ પ્રમાણે કે કોઈ પણ ગ્રેજ્યુએટ થાય, અત્યારે એક જાણીતા આપણા ડાટા એનાલિસિસ કરનાર આપણા તજજ્ઞ છે ભારતના, બટ જેમનું મોટું નામ છે, એને હમણાં એક ડાટા કહેતો હતો કે જામનગરમાં આખા ઇન્ડિયામાં જે ગ્રેજ્યુએટ થાય છે એને 15 થી 20 હજારના પગારમાં આખી કેરિયર એની પૂરી કરી નાખે છે, 20-25 લાખ એને ખર્ચી નાખ્યા હોય. તો એની સામે મારે